મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને સ્થાનિક નેતાઓ પણ ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં આવ્યા છે। ટંકારા પડઘરી પંથકના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ આ ગંભીર મુદ્દાને સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે। ધારાસભ્યએ જેતપરના ખેડૂતોની જમીન વળતર અંગેની માંગણીઓને સંપૂર્ણપણે યોગ્ય ગણાવી છે। તેમણે રજૂઆતમાં જણાવ્યું કે મોરબી જિલ્લામાં જમીનનો બજાર ભાવ ખૂબ ઊંચા ભાવે છે, જેથી ખેડૂતોને તેમની કિંમતી જમીનનું પૂરતું યોગ્ય વળતર મળવું જ જોઈએ। ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે ખેતરોમાંથી હાઈ ટેન્શન વીજ લાઇન પસાર થવાના કારણે જમીનની મૂળ કિંમત 50 જેટલો મોટો ઘટાડો થઈ જતો હોય છે। આથી જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે જૂની DLVC કમિટીના બદલે 21 માર્ચ 2025ની નવી ગાઈડલાઈન મુજબ MRC કમિટીની રચના કરવામાં આવે। જો કે તેમણે ખેડૂતોને આશ્વાસન આપતા એમ પણ કહ્યું કે સરકાર આ મામલે સકારાત્મક છે અને ખેડૂતોના હિત માટે ચિંતિત છે। જેતપર ખાતે જે આંદોલન ચાલે છે ત્યાર પહેલાંય પણ જે આખી કિસાનોની જે મુસીબત હતી, કિસાનની સમસ્યા હતી, એ વિષય પણ બેઠકો થતી હતી, બધું હતું અને ખૂબ જ ચિંતાનો વિષય હતો। પણ જ્યારે પૂરું ન થયું એટલે કિસાન આંદોલન થયું છે। આ બાબતમાં ખૂબ જ અભ્યાસ કરી જે ખેડૂતો કિસાનોની માંગ હતી એ માંગનો અભ્યાસ કર્યો। અભ્યાસ કરીને આપણે સરકારને પણ કીધું